सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः। आत्मना प्रकृति तत्कार्य संबंध राहित्यम। કે આત્મા પ્રકૃતિ સાથેના સંબંધથી રહિત છે, મુક્ત છે. પ્રકૃતિ સાથે આત્માનો કોઈ સંબંધ નથી. તો પછી એના કાર્ય એટલે પ્રકૃતિની ઉપજ છે, આ જગત કે ઉપાધિ, એની સાથે કોઈ સંબંધ ન જ હોય. જેને કારણે શુદ્ધસ્ય ચિદેગર્ષસ્ય, આત્મા શુદ્ધ છે, ચિત્ત છે. પ્રકૃતિ અચેતન છે, આત્મા ચેતન ચિત્ત સ્વરૂપ છે. પ્રકૃતિ બધા ગુણોની બનેલી છે, અવયવોની બનેલી છે, માટે અનેક અશુદ્ધિઓ ધરાવનારી છે. આ રીતે પ્રકૃતિ ભિન્ન હોવાને કારણે આત્મા શુદ્ધ છે, નિર્વિકાર છે, ચૈતન્ય છે. એનો વળી બ્રહ્મ અભિન્નત્વમ, બ્રહ્મ સાથે અભેદ છે, ઐક્ય ધરાવે છે. આ બધું કહ્યું. अस्मिन् देहे पुरुष परो भिन्न एव भवति. आ देहनी अंदर पुरुष છે એ પ્રકૃતિ કરતા ભિન્ન છે. કેવી રીતે? કારણ કે ઉપદ્રષ્ટા, ઉપરી દ્રષ્ટા, ઉપદ્રષ્ટા. તો જે બધાનો દ્રષ્ટા છે, ચિદાવાસ કહો, અહંકાર કહો, એનો પણ ઉપદ્રષ્ટા છે, માટે ઉપદ્રષ્ટા કહો. અથવા ઉપર સમીપે
આત્માની સૌથી સમીપ પ્રકૃતિ બુદ્ધિ છે, એનાથી પણ જે સમીપ છે, બુદ્ધિ કરતા પણ અંતરતર છે, પ્રત્યક્ત્વેન સ્થિત આત્મ ત્યાં રહેલો છે. એ રીતે બુદ્ધિ અને બુદ્ધિનો બધા વ્યાપાર, આ બધાનો જે દ્રષ્ટા છે એને ઉપદ્રષ્ટા કહેવામાં આવ્યો. દ્રષ્ટા હોય દૃશ્યથી ભિન્ન હોય, આ રીતે આત્મા પ્રકૃતિ ભિન્ન છે એ પણ સિદ્ધ થયું, એ કહેવાયું. એ તેને આત્મન અવિકારિત્વમ નિત્યત્વમ અકર્તૃત્વમ અભોક્તૃત્વમ ચ સૂચિતમ ભવતી. આ પ્રકારે દ્રષ્ટા જે દૃશ્ય કરતા ભિન્ન છે, પ્રકૃતિ કરતા ભિન્ન જે રીતે આત્મા અવિકારી છે, નિત્ય છે, વિકાર બધો પ્રકૃતિમાં છે, આત્મા અવિકારી છે. પ્રકૃતિ છેવટે ઉત્પત્તિ લય ને અધીન છે, આત્મા નિત્ય છે, અકર્તા છે, અભોક્તા છે, આપણા સૂચિત થયો અનુમંતા છે. અનુ પશ્ચાદ મંત્ર બુદ્ધિ અનુમંતા, બુદ્ધિ વગેરે છે એને અનુ પાછળથી જાણે એમ કહેવામાં આવે. એટલે બુદ્ધ્યાદીના પ્રવૃત્તિ નિવૃત્તિ તત્ફલમ છે અન્ય એવ જાનાતી. તો કે બુદ્ધિ છે, એની પ્રવૃત્તિ નિવૃત્તિ એ બધાનું ફળ જે છે એને જાણનાર કોઈ છે એ આત્મા છે, એને અનુમંતા કયો. એ રીતે પણ જેને અનુસરણ મત કે બુદ્ધિ જાણે છે એના કરતા ભિન્ન છે. ભરતા બિભરતી ભક્તા, જે ધારણ કરે છે અને ભક્તા ભરતા કહેવાના આવે. ભરણ કરનાર, ધારણ કરનાર, પોષણ કરનાર, કેવી રીતે સત્તા સ્ફૂર્તિ પ્રત્યેના પ્રકૃતિ એનું આ કાર્ય ઉપાધિ સર્વને સત્તા હોવા પણ ભાસવા પણ, જેને કારણે દેહ છે, ચેતન છે, ભાષે છે, અને તે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઉપાધિ અને આ જગત આ પ્રકારે ધારણ કરવાનું. આ ટેબલ જેવી રીતે આ ઘડિયાળને ધારણ કરે એ રીતે નહીં, પણ રજ્જુ જેમ સર્પને ધારણ કરે એ પ્રકારે ધારણ કરવું, જે અધિષ્ઠાન અને અધ્યારોપને ધારણ કરે. કેનો અર્થ એ છે કે પ્રકૃતિનો પુરુષનો કોઈ સંબંધ નથી, છતાંય ધારણ કરે છે. યથાકાશ સ્થિર નિત્યમ વાયુ સર્વત્ર મહાન, જેવી છે ભગવાનને કહ્યું કે આકાશ કેમ વાયુને ધારણ કરે છે. આકાશ સ્થિર છે, વાયુ ગતિમાન છે, આકાશ સર્વવ્યાપી છે, વાયુ અવ્યાપી છે. આ પ્રકારે કોઈ સંબંધ વગર કેવી રીતે આકાશ વાયુને ધારણ કરે છે એ દૃષ્ટાંત આપે. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ સ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. ભૂતો મારામાં છે, હું એમનામાં નથી અને મારામાં પણ નથી. એમ કે ભગવાને પણ આ ભૂતથી, પ્રકૃતિથી, અનાત્માથી સર્વે રીતે સ્વતંત્રતા બતાવી. તો તે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા જ ધારણ કરે છે. અને જે ભરતા છે, ધારણ કરનાર છે, ભરણ કરનાર છે, ભરણીય જેનું ભરણ થઈ રહ્યું છે, જેનું ધારણ છે એને કઈ ભિન્ન હોય. ભોગતા, ભોગતાનો અર્થ વિલક્ષણ અર્થ કરવામાં આવ્યો. ભોગતા એટલે ભોગવનાર, આત્મા જ ભોગવનાર છે બધાને. પણ દ્રષ્ટા કહી દીધો ને એકવાર, તો ભોગતા અને દ્રષ્ટામાં એવો ફેર નથી. જ્ઞાનેન્દ્રિય વડે આપણે વસ્તુનું ભોગવીએ છીએ કે જ્ઞાનીઓ દ્વારા વસ્તુના દર્શન કરીએ, અનુભવ કેમ કહેવાય. એટલે ભોગતાનો એક અર્થ કર્યો કે ભોગતા એટલે ભોગવવું, પોતાનામાં વિલીન કરવું. આપણે ભોજન કરતા હોઈએ તો ભોજનમાં વિલીન કરી દઈએ એનું નામ ભોગવવું. તેમ પરમાત્મા આખા જગતને પોતાનું વિલીન કરી દે છે. માત્ર લય સમયે જ નહીં, પરંતુ જ્ઞાન સમયે પણ પ્રકાશથી અંધકાર જેવી રીતે પ્રકાશમાં વિલીન થઈ ગયો.
પ્રકાશ અંધકારને ગળી ગયો તેવી રીતે પરમાત્માનું જે વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે આ જગતનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. કે ભ્રાંતિ દશામાં આત્મા અનેક છે એવો ભ્રમ આપણને હોય છે અજ્ઞાનને કારણે. પણ જ્યારે આત્માનું જ્ઞાન થાય એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા છે એ પ્રકારનું જ્ઞાન થાય તો આત્મા અનેકતા રહેતી નથી. એક આત્મા માત્ર જ રહી જાય છે. બાકી બધી વસ્તુઓ જાણે કે બધાને ગળી ગયો, ભોગવી લીધું, પોતાનામાં સમાવી લીધું. એ તે ભોગતા શબ્દ સમજાવ્યો. અને ભોગતા ભોજ્યથી ભિન્ન હોય. મહેશ્વર જે મહાન પણ છે અને ઈશ્વર પણ છે. મહાન કેમ છે? કદમાં વ્યાપકતામાં મહાન છે. અણુહોણિયાન મહતો મહિયાન કઠોપને કહ્યું. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, મહાનથી પણ મહાન. માપમાં પરિમાણમાં નહીં. અને છતાં પણ પૃથ્વી વગેરે મહાન તત્વો છે અને કદાચ મહાન છે એના માટે એને મહાન કહેવાય. મહત્વ અપરિચ્છિન્નત્વ. મહાન છે એટલે વ્યાપક છે, અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે. અને ઈશ્વર છે. ઈશ્વરનો સમય કે શાસક થાય પણ એ છે ચેષ્ટાયામ એ અર્થ કરવામાં આવ્યો કે જેની સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ સમગ્ર જગત ચેષ્ટાવાન છે. ચુંબકની સન્નિધિ જેવી રીતે આ લોખંડના રજકણો ચેષ્ટાવાન બની જાય તેવી રીતે સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ ચેષ્ટાવાન છે. એવું પ્રકૃતિ ચેષ્ટા પ્રદાન કરનારને ઈશ્વર કહેવામાં આવ્યો. રાજા જેવી રીતે પોતાની સંધિથી માત્રથી એના સેવકો વગેરેને જેમ પ્રવૃત્ત કરે છે તેવી રીતે પરમાત્મા પ્રવૃત્ત કરે છે. આ રીતે 6 વિશેષણ કહેવામાં આવ્યા. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહાન અને ઈશ્વર એમ કહેવામાં આવ્યું. પરિપૂર્ણ કૂટસ્થ અસંગ ચિદેગ્રસ આત્મા મહાન છે, પરિપૂર્ણ છે, અવિકારી છે, કૂટસ્થ છે, નિર્વિકાર છે, અસ્પૃષ્ટ છે, અસંગ છે, ચિદેગ્રસ છે, પેલું અચેતન છે. આમ આત્મા પ્રકૃતિ કરતા સર્વ ભિન્ન છે, વિલક્ષણ છે. એક અને બીજો ભિન્ન નહીં પણ વિલક્ષણ. ઉપરી વર્તમાન જે સત્ય છે અને મિથ્યા કેવું ભિન્ન હોય એ રીતે આત્મા પરિપૂર્ણ કૂટસ્થ અસંગ ચિદેક રસ છે. એવું આ 6 વિશેષણથી કહેવામાં આવ્યું. હવે 712 પાન પર આગળ કહે છે છેલ્લી 5મી પંક્તિમાં 712 પાન પર પ્રત્યેગાત્મા પરમાત્મા એથી દ્વૈવિધ્ય. આ બધું પ્રત્યેગાત્માની વાત કરી, અંતરતમ આત્માની વાત કરી. પરમાત્મા બીજો ખરો ને પાછો. કારણ કે આવી રીતે આત્માને આ વિશેષણ લગાવવામાં આવ્યા. પ્રત્યેગાત્મા એટલે અંતરતમ આત્મા, પરમાત્મા એટલે કે અપરિચ્છિન્ન આત્મા, અસીમિત અમર્યાદિત આત્મા. તો એક તો અંતરતમ છે અને બીજો અસીમ છે, અમર્યાદિત છે. તો બે તો જુદા થયા જ ને. એક આકાશ અંતર છે ઘડામાં અને એક મહાકાશ છે. આમ બે થયા તો ખરા જ ને. એટલે આ પ્રકારે ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા આ પ્રકારે આત્માનું વર્ણન કરવામાં આવ્યું. ત્યારે આત્મા અંતરતમ છે, પ્રત્યેક છે. એ પ્રકારે આત્માનું વર્ણન થયું. જાણીએ છીએ આપણે કે પરમાત્મા સર્વવ્યાપક છે. તે દ્વૈવિધ્ય આ પ્રકારની આ બે વસ્તુઓ થઈ. કથમ અદ્વૈત સિદ્ધિ હતી. તો જો પરમાત્મા આત્મા કરતાં ભિન્ન હોય તો
અદ્વિતીયતા કેવી રીતે સિદ્ધ થાય? એને આશંકાયા ન, તો કે ના, એવું નથી. જેને આપણે જીવાત્મા કહીએ, પ્રત્યેગાત્મા કહીએ, બ્રહ્મણ એવ પરિપૂર્ણસ્ય આરોપિત અવિદ્યા કાર્ય પરિચ્છિત્તિ ભાણાત. આ પ્રશ્ન કેમ થયો કે આત્મા તો સીમિત છે, મર્યાદિત છે ને પરિચ્છિન્ન કહેવાય. તો આત્મા જે પરિચ્છિન્નતા છે, સીમિતતા છે, મર્યાદિતા છે. ભાનાત આ પ્રકારે એવું ભાસી રહ્યું છે, આત્મામાં સીમિતતા મર્યાદા ભાસી રહી છે. કોનામાં ભાસી રહી છે? એટલે બ્રહ્મમાં જ ભાસી રહી છે. બ્રહ્મણ હે પરિપૂર્ણ છે, જે બ્રહ્મ સ્વયં પરિપૂર્ણ છે. એ બ્રહ્મમાં જ સીમિતતા કેમ ભાસે છે? અવિદ્યા કાર્ય, અવિદ્યાની ઉપજ છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ છે. એમાં અહમ ભાવને અધ્યારોપને કારણે આની બધી મર્યાદાઓ આત્મામાં આરોપિત થઈ ગઈ, અને માટે જે બ્રહ્મ છે એ આ મર્યાદિત ભાષે છે. અને મારે કે બે વસ્તુ એમ લાગે છે, ઘટાકાશ અને મહાકાશ. પરિચ્છિન્નત્વમ ક્ષેત્રજ્ઞત્વ કલ્પિતમ. એટલે આપણે આત્માને નાનો માનીએ, એક માનીએ, પરમાત્મા જુદો માનીએ, એ આત્માની પરિચ્છિન્નતા, મર્યાદિતતા મારી તમારી આત્મા એટલે આપણી પ્રત્યેક નહીં. એ મર્યાદિતતા, સીમિતતા એટલે ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યો, દ્રષ્ટા કહેવામાં આવ્યો. આ બધું જ જાણવા પણ તો ઉપાધિમાં છે, મર્યાદા ઉપાધિમાં છે. આ બધું આ દ્રષ્ટામાં, સાક્ષીમાં આરોપિત કરવાને ભ્રાંતિ જેમ તાદાત્મ્ય કહેવામાં આવે. ભ્રાંતિમાંથી જન્મેલું તાદાત્મ્ય. અનાત્મામાં આત્મબુદ્ધિરૂપી ભ્રાંતિ. તો તે રીતે મારા વિશે મારો જે ખ્યાલ છે કે હું સીમિત છું, પરિચ્છિન્ન છું, ક્ષેત્રજ્ઞ છું, જીવાત્મા છું, એ ખ્યાલ પોતાનો કોણ ધરાવે? અરે પરમ બ્રહ્મ જ ધરાવે છે. બ્રહ્મ જે પરિપૂર્ણ છે, પોતે જ પોતાને વિશે આ પ્રકારે ખ્યાલ ધરાવે છે. કેમ? કારણ કે આ જાતની સીમિતતા એમાં ભાસી રહી છે ને. જેમ સ્ફટિક પોતાને ખ્યાલ ધરાવે કે હું તો કેસરી છું, એવો ખ્યાલ ધરાવે. એ સ્ફટિકમાં આવી રીતે કેસરી પણ ભાસી રહ્યું છે. એ ભાસી રહ્યું છે એને સ્ફટિકનો જ ધર્મ માનીને સ્ફટિક એવી જાતના નિર્ણય પર આવે કે હું કેસરી છું, અને બીજું લીલું છે, અને ત્રીજું ભૂરું છે. એમ કરીને અનેકતા આવી, સીમિતતા આવી, વિશેષતા આવી. પણ આ જે કેસરી પણ સ્ફટિકમાં દેખાય એ માત્ર આભાસ છે, એનો સ્વભાવ, એનો ધર્મ નથી. યથા એકસ્યૈવ આકાશસ્ય કલ્પિત ઘટોપાધિના પરિચ્છિન્નત્વમ ઘટાકાશત્વમ ચ કલ્પિતમ. આ ઘટારૂપ ઉપાધિને કારણે આકાશને એમ લાગે કે હું સીમિત છું, અનેક છું, ઘટાકાશ છું. આકાશ પોતાને ઘટાકાશ માને. એ ઘટાકાશ પણ છે એ આકાશમાં કલ્પિત છે, કારણ કે આકાશ પોતાને ઘડામાં સીમિત માને છે. ઘડામાં સીમા છે ખરી. આકાશ જાણે કે સીમાનો પોતાનો આરોપ કરીને માને હું ઘટાકાશ છું. બસ આ જ વસ્તુ છે. ઘટાક એટલે પ્રત્યેગાત્મા, ક્ષેત્રજ્ઞ, એને આપણે ઘટાકાશ કહીએ. હું ઘટાકાશ માનનાર આકાશ છે, જે પરિપૂર્ણ છે, સર્વવ્યાપક છે. તદ્વત તે રીતે બ્રહ્મણી પ્રકૃતિ પ્રાકૃતમ ચ અવિદ્યા કલ્પિત મિથ્યા. તે રીતે આ બ્રહ્મમાં, પરમાત્મામાં પ્રકૃતિ અને પ્રકૃતિના આ બધા કાર્યો જે છે, ઉપાધિ વગેરે, એ બધું અવિદ્યા કલ્પિતમ, પોતાનામાં બસ
એટલે આ તો આપણે દૃષ્ટાંત આપ્યું કે કેવી રીતે સ્ફટિકમાં પોતાની વિશે ખ્યાલ જન્મે કે હું કેસરી છું, ભૂરું છું, લીલું છું. તો હું આત્મા એટલે સ્ફટિક જેવો છું અને તેથી ઉપાધિની બધી મર્યાદા મારામાં ભાસે છે, પ્રતિબિંબિત થાય છે. એટલે સ્ફટિકમાં જે કેસરીપણું છે, આભાસ છે, એનો ધર્મ નથી, એ વિવેકની જરૂર છે. એ વિવેક ન હોય તો સ્ફટિક માને કે હું કેસરી જશું અને પેલા લીલા સ્ફટિક કરતા જુદું છું, અનેકમાંનું એક છું, આટલું જ મર્યાદિત છું એક જ રંગમાં. તેવી રીતે આ પ્રકારે હું પણ મર્યાદિત છું, સીમિત છું, દેહ મન બુદ્ધિ જેવડો છું વગેરે કલ્પિતમ. હા, આ ઉપાધિ સ્ફટિક સમાન ચૈતન્યમાં એવો આભાસ જન્માવતું હોય છે. જ્યારે હું મારી પ્રત્યે નજર કરું ત્યારે મને હું એક મર્યાદિત હું જ દેખાઉં છું. મર્યાદિત જે એ હુંનો સ્વભાવ નથી. હું અને મર્યાદિતતા એક જગ્યાએ નથી. સ્ફટિક અને કેસરી પણ એક સ્થળે નથી. સ્ફટિક એક સ્થળે છે, કેસરી પણ બીજા સ્થળે છે. તો હું એક સ્થળે છે, મર્યાદિતા બીજા સ્થળે છે. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો. એક અસ્મત પ્રત્યય છે જે સ્ફટિક છે, આત્મા છે, યુષ્મત પ્રત્યય છે, તું છે, એ ક્યાં છે? ઉપાધિ છે. બે જુદા સ્થળે છે પણ એક ભાષે છે. બે જુદા સ્થળે છે, બે ભિન્ન ભિન્ન છે તત્વો. એવો વિવેક ન હોવાને કારણે આ બેને એક માનવામાં આવે છે. આ રીતે વેદાંત શાસ્ત્ર આપણી મર્યાદિતપણની લાગણી સમજાવે છે અને મારા દ્રષ્ટાંત આપે. તેથી ભલે કેસરી હોય પણ સ્ફટિકનું કેસરી પણ મિથ્યા છે. કદાચ કેસરી સાચું હોય તોય પણ સ્ફટિકનું કેસરી પણ મિથ્યા. એવી રીતે ઉપાધિ હોય બધી મર્યાદિત હોય જેમ ઘડાની જેમ, પણ આત્માનું જે ઉપાધિ પણ છે મર્યાદા એ કલ્પિત છે. છોડે વેદાંત કે ભાઈ આ બધું કલ્પિત છે, આ ઘડો આકાશ છે, કોઈ જુદું નથી, આકાશનું જ પરિણામ છે. તેમ છેવટે જોવા જઈએ તો આ ઉપાધિ નામની વસ્તુ જ મિથ્યા છે. એટલે છે પણ છે ત્યારે પણ એની જે સીમિતતા જે છે એ આત્મામાં ભાસે છે. આત્મા સીમિતતા નથી ઉત્પન્ન કરતી. તદ સુષુપ્તમ સ્વપ્નમ માયા માત્રમ ચિદેકમાત્મા એતી. આ જાગ્રત વડે ત્રણ, એક સુષુપ્ત છે અને સ્વપ્ન છે. એટલે ટૂંકમાં એકની અંદર ગ્રહણમ છે અને બીજામાં અન્યથા ગ્રહણ છે, કલ્પના છે, માયા માત્ર છે. એટલે આ બધી આ કહી ગયા છે આગળ માયા મિથ્યા કહેવા માટે. વિકલ્પો નહીં વસ્તુ, અસત્વાદ અન્યસ્ય, અન્ય વસ્તુ અસત્ય છે. તે ઇદમ સર્વ મિથ્યા માયા કાર્યત્વાદ ઐન્દ્રજાલિક મિથ્યાદિ યુક્તિભિષ છે. એટલે આપણે જોઈ જ ગયા છે કે આ બધું જે નામ રૂપાત્મક જગત છે જેમાં ઉપાધિનો સમાવેશ થઈ જાય એ બધાની ઉત્પત્તિ કઈ રીતની છે? વેદાંત શાસ્ત્ર કે ખાસ કલ્પના છે. પરમાત્મા કલ્પના થાય ને આ બધી વસ્તુ ઉત્પન્ન થાય. સ્વપ્નમાં જેમ કલ્પનાથી ઉત્પન્ન થાય તે રીતે. તેથી જે આપણામાં સીમિતતાની નો ભાસ કે ભ્રમ ઉત્પન્ન કરે છે એના વિશે બે વસ્તુ થઈ. એક તો એ કે જ્યાં ભાષે છે ત્યાં એ સીમિતતા નથી, અને બીજું જેને કારણે સીમિતતા ભાષે છે આ ઘડો અથવા ઉપાધિ એ જ છે જ નહીં કે એ જ કલ્પના છે. બ્રહ્માત્મનો ભેદસ્ય, તે બ્રહ્મ અને આત્માનો, બ્રહ્મ અને આત્માનો ભેદ કેવો છે? ઘટાકાશના મહાકાશના ભેદ જેવો છે. ઉપાધિ કલ્પિત છે. અને બીજું જોવા જઈએ તો આ ઘણાનું વિશ્લેષણ કરીએ તો આકાશ કરતાં જુદું છે જ નહીં. આકાશ વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઘડો આ રીતે આકાશનો જ વાસ્તવ વિકાર છે. અને તેથી ઘડો નામની વસ્તુ આકાશથી ભિન્ન છે જ નહીં.
છે ત્યારે પણ આકાશમાં માત્ર ભ્રમ જન્માવે છે ઘટાકાશપણાનો, અને છેવટે વિચાર કરવામાં ત્યારે ઘડો નામની વસ્તુ જ નથી, આકાશ જ છે. તો ઉપાધિ છે એ આત્મામાં સીમિતતાનો માત્ર આભાસ જન્માવે છે. ઉપાધિ વિશે વિચાર કરવામાં તો ઉપાધિ નામની વસ્તુ જ નથી, માત્ર આભાસ છે. તતસ્તુ અદ્વિતીયત્વમ બ્રહ્મણો નિરંકુશમિતિ બોધયિતુમ. એટલે બ્રહ્મ અદ્વિતીય છે, નિસંકોચ અદ્વિતીય છે. બેને શરત એ રીતે અમુક અવસ્થામાં બ્રહ્મ અદ્વિતીય છે, બીજી અવસ્થામાં નથી, એવું નહીં. હંમેશા સર્વ અવસ્થામાં બ્રહ્મ અદ્વિતીય છે, નિરંકુશ નિસંકોચ. એટલે કહ્યું પરમાત્મે, એટલા શ્લોકમાં કહ્યું પરમાત્મે ચાપ્યુક્ત ઉપદ્રષ્ટા હનુમંતા ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ અપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. આ પુરુષ પરમાત્મામાં કહેવાય છે. એ કહે છે યસ્મિન દેહે પુરુષ, એટલે કે પરમાત્માપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. દેહેસ્મિન પુરુષ, અસ્મિન દેહે પુરુષ. પુરુષ એટલે કોણ? અસ્મત પ્રત્યાર્થ. ટૂંકમાં પુરુષ એટલે ચૈતન્ય. કહેવામાં આવ્યું પુરીમાં શયન કરવાને કારણે, પુરીમાં નિવાસ કરવાને કારણે ચૈતન્યને પુરુષ એ પ્રકારની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં ચૈતન્ય છે. અસ્મત પ્રત્યાર્થ, અસ્મત હું શબ્દનો જે અર્થ થાય છે પુરુષ, હુંનો જે અર્થ માનીએ છે એ નહીં, પણ જે વાસ્તવમાં અર્થ થાય. આ સ્ફટિક પોતાને કેસરી માને એ જુદી વાત છે, પણ સ્ફટિક હું કહે ત્યારે એ કેસરીપણા સાથે પોતાને હું માને એવું એ ખરું, પણ કેસરી પણ હુંમાં છે નહીં. તેવી રીતે હુંનું જે વાસ્તવિક માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું. બુદ્ધિ તદ્વત સાક્ષી લક્ષણ, બધાનું સાક્ષી. યસ્મિન પ્રકૃતિ સાન્નિધ્યાત કર્તૃત્વ ભોક્તૃત્વાદ સંસાર કલ્પિત. થયું શું કે આ સ્ફટિક અને પુષ્પ સાન્નિધ્યને કારણે, પુષ્પના સાન્નિધ્યને કારણે આ સ્ફટિકની અંદર આવો કેસરીનો ભાસ થાય છે ને, તેમ પ્રકૃતિના સાન્નિધ્યને કારણે, ઉપાધિના સાન્નિધ્યને કારણે પુરુષની અંદર આ બધી સીમિતતાનો આભાસ થાય છે. અને તેથી કર્તૃત્વ ભોક્તૃત્વ જે ઉપાધિનો ધર્મ છે એ જાણે આત્માનો હોય એ પ્રકારનો એવો આભાસ થાય છે. એને સાચું માનીને આપણે કરતા ભોગતા માનીએ છીએ. પ્રકૃતિ સાન્નિધ્યાત કર્તૃત્વ ભોક્તૃત્વ ભોક્તૃ સંસાર કલ્પિત. જેમ સ્ફટિકમાં રંગ કેવો છે? કલ્પિત છે. જે કોઈ રંગ હોય તે, કેસરી હોય ગમે તે હોય, તેવી રીતે કરતાપણું ભોગતાપણું બધા પ્રકૃતિના ધર્મ છે, બુદ્ધિના ઉપાધિના ધર્મ છે. એનો ભાસ થાય છે આત્મામાં. એટલે હું જ્યારે જોઉં ત્યારે મને સાથે હોય એમ ભાસે છે. વિવેક ન કરું તો વિવેક કરું ખબર કર્તૃત્વ ભોગતૃત્વ બુદ્ધિનો ધર્મ છે. એ હુંમાં ભાસે ત્યારે પણ હુંમાં નથી ના વિવેક. તો પ્રકૃતિની સન્નિધિથી આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ જાણે પ્રતીત થાય છે. એ સંસાર જન્મ્યો. ઉપદ્રષ્ટત્વાદ લક્ષણ વિચારે માણે, પણ આ હુંનું સાચા સ્વરૂપનો જ્યારે વિચાર કરવામાં આવે, હું તો ઉપદ્રષ્ટા છું, અનમંતા છું, ભરતા છું, ભોગતા છું. એ પ્રકૃતિ તદ્વિકાર તદ્ધર્મ તત્કર્મ સંબંધ લેશ શૂન્ય અસંસારી. કે કેવી રીતે હું એટલે ચૈતન્યમાં હોય કેમ શકે? ચૈતન્ય હું દ્રષ્ટા છું, નિર્વિકાર છું, શુદ્ધ છું, ભિન્ન છું બધા કરતા. તેથી મારામાં કર્તૃત્વ ભોક્તૃત્વ વિકારિત્વ હોય ના શકે. એ પ્રકૃતિના બધા સંબંધથી, પ્રકૃતિ સાથેના એના ધર્મથી બધા સંબંધો તદ્દન સ્વતંત્ર છે, મુક્ત છે.
असंसारी नित्य कूटस्थ असंग चिद्रूप क्यारे संसारी नहोतो छू नहीं होइस नित्य कूटस्थ है असंग है चिद्रूप है सा आत्मा परमात्मा एवं आत्मा जયારે હુંના વાસ્તવિક સ્વરૂપ વિચાર કરવામાં આવે ત્યારે હું જોઈશું કે પરમાત્મા હુંમાં કોઈ ભેદ નથી. પરમાત્મા બ્રહ્મ એવ સરસ્વતી યુક્ત બધા શાસ્ત્રો તો કહે છે, પણ અહીં પણ ભગવાન એ વસ્તુ કહી રહ્યા છે. પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહસ્મિન પુરુષ પરઃ. तो नृसिंह उत्तरतावनी उपनिषद आगे तदेत आत्मान ओमिति अपश्यंत पश्यत. तो के पश्यत नहीं जे जोतो नहीं अविषय है जे देखातो नहीं ए प्रकार तमे जुओ. तमे ओम ए प्रकार आत्मा अविषयता जुओ पश्यत. ते सत्यम आत्मा ब्रह्म ब्रह्म एव आत्मा. आ सत्य है आत्मा ब्रह्म से ब्रह्म आत्मा से. अत्र एव न विचिकित्सत्यम आमा कोई शंका न करवी जोईए. इति सा आत्मा तत्वमसि श्वेत के तो अयम आत्मा ब्रह्म आ बधा महावाक्यों द्वारा पण आत्मा ने ब्रह्म ऐक्य प्रकट करवामां आवे छे. उपादित करवामां आवे छे. ब्रह्म अभेद सम्यक प्रतिपादित है. आ प्रकार सतत शास्त्र एक ज वस्तु प्रतिपादन करे कि तू ब्रह्म है. ए तारा विषयનું सत्य है. तारा विषय घणी बधी आगंतुक वस्तुओं होय भासती होय. स्वरूप में अनेक रंग बधा भाषा आगंतुक होय पण एनुं तारुं स्वरूप तो तू निर्मळ छे. आ बधु कर्तृत्व भोक्तृत्व आ बधु तारामां भासी रह्यो छे. वास्तवमां तू सदा एनाथी मुक्त छे. आ एक ज उपदेश शास्त्र आपणने आपवा मांगे छे. ततः क्षेत्रज्ञस्य ब्रह्मभाव स्वाभाविक. તેથી આ ક્ષેત્રજ્ઞમાં આ કર્તાપણું ભોક્તાપણું કલ્પિત છે. બ્રહ્મભાવનો સ્વભાવ છે. ब्रह्मपणु स्वभाव है, बाकी બધું कल्पित है. लोग माने कि ब्रह्मपणु कल्पित है कि नहीं, ब्रह्म स्वभाव है. अंतेથી श्रुति एम ज कहे छे तदेत सत्यम आत्मा ब्रह्म ब्रह्म एव आत्मा वगैरह वगैरह. એટલે આ પ્રકારે શ્રુતિ અનેક સ્થળે કહે. અહીં ક્ષેત્રજ્ઞ ચાર વિદ્ધિ ભગવાને કહ્યું ક્ષેત્રજ્ઞ હું જ નારાયણ ક્ષેત્રજ્ઞ છું. देहस्मिन् पुरुषः परः पुरुष परमात्मा से. आ प्रकारे ब्रह्म ने आत्मा एक ज छे. अंतेथी कोई प्रकारनो द्वैत के भेदभाव नहीं. आ प्रकारे ब्रह्मनु के आत्मा अद्वितीयत्व आज मुख्य मुख्य संदेश है कि प्रतिपादन है उपनिषदनु अद्वितीयत्व. अभेद कहो अथवा अद्वितीय तो द्वितीय वस्तु ज नहीं. अंत तो गत्वा જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે જે છે માત્ર ચૈતન્ય જ છે, પરમાત્મા જ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આનંદ જ છે. કોઈ અલ્પતા મર્યાદિતતા દુઃખ નામની વસ્તુ બધી જ કલ્પનાઓ છે. કોઈ પ્રકારની એમનામાં નક્કરતા કે સત્યતા નથી. कल्पना ने कल्पना तरीके જોવામાં આવે પછી એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. निर्विचिकित्सम सिद्धम. आ प्रकारे कोई प्रकार संशय वगैरह आ सिद्ध थयुं. तो 714 पान पर आगे गया है. एवं प्रकृति पुरुषेव भागम पुरुषस्य प्रकृति. आमां शुं कहेवामां आवे के पुरुष छे प्रकृति करता भिन्न छे. परः भिन्न कहेवामां आवे. आ प्रकारे पुरुष और प्रकृति नो विभाग कहो अलगता कहो ए समझा. पुरुष से प्रकृति संबंध राहित्यम के पुरुष अलग है एटलो नहीं परंतु प्रकृति साथेना सर्व संबंध थी रहित है.
તો પોતે કેવો છે? બ્રહ્મ અભિન્નત્વમ, બ્રહ્મ જ હશે. આ પ્રકારે આગળના શ્લોકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું. તો આ પ્રકારે આત્માને જાણે છે. સ વિદેહી કૈવલ્યમ પ્રાપ્નોતિ, એ કૈવલ્યમ પ્રાપ્નોતિ, મુક્તિ પ્રાપ્ત કરે. એ વિદેહ મુક્તિ અલગ મુક્તિ ક્યાં છે? પણ જીવન મુક્તિ પ્રાપ્ત કરે. પછી વિદેહ મુક્તિ તો સમજ્યા. પણ કોઈ કાંચ આ બધા ગ્રંથકાર બધા છે એ વિદેહ મુક્તિને જ મહત્વ આપે છે. વિદ્યારણ્ય સ્વામી પણ જીવન મુક્તિ વિવેક વગેરેમાં એટલે વિદેહ મુક્તિ, વિદેહ કૈવલ્યમ પ્રાપ્ત નથી. પણ જીવન મુક્તિ પ્રાપ્ત કરે, જીવન દે ત્યારે જ મુક્તિ પ્રાપ્ત કરે છે. પછી વિદેહ મર્યા પછી શું થાય શું નહીં એની કોની ચિંતા છે? એ લોકોની ચિંતા, આપણે કોઈ ચિંતા, આપણને અત્યારે ચિંતા છે. અત્યારે શું ત્યારે મુક્ત હોવો જોઈએ, એમાં અનુભવ અત્યારે થવો જોઈએ. મર્યા પછી આપ હું પછી કોની ચિંતા છે? એટલે વેદાંત શાસ્ત્ર મળ્યા પછી કોઈ ચિંતા કરતું નથી. પણ ચાલો વિદેહી કૈવલ્યમ પ્રાપ્ત, ટૂંકમાં ભગવાન જાણે કે એવો અહીંયા આગળ શબ્દ પ્રયોગ કરે છે ને કહેવાય કે એનો ફરી જન્મ થતો નથી. તો 23મા શ્લોકમાં કહે છે ય એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. એવમ આ પ્રકારે આગળ કહેવાનું તે પ્રકારે યહ વ્યક્તિ જ જાણે છે પ્રકૃતિમ પુરુષમ પ્રકૃતિમ છે ગુણૈઃ સહ, પુરુષને પ્રકૃતિ ભિન્ન અને પ્રકૃતિના ગુણો સહિત જ જાણે છે. આ પ્રકારે પુરુષ પ્રકૃતિનો વિવેક જેનામાં સ્પષ્ટ છે. અને પુરુષ હું એક અદ્વિતીય છું, નિત્ય મુક્ત છું, શુદ્ધ છું, આ પ્રકારે જાણે છે. જે જુએ છે પોતાના આ રીતે જાણવું એટલે સર્વથા વર્તમાનો, એનું વર્તન ગમે તે પ્રકારનું હોય તો પણ નસ અત્યારે જીવંત છે ત્યારે ગમે તેવું વર્તન તો પણ નસ ભૂયો બીજા એનો ફરી જન્મ થતો નથી. આમ ફરી જન્મ થતો નથી એટલે વિદેહી કૈવલ્યમ કહેવામાં આવ્યું. તો યહ ભગવાન પહેલા શ્લોક યહ એટલે જે કોઈ, કોણ જે કોઈ કહે જન્મ અનેક સહસ્ર સમારાધિત પરમેશ્વર પ્રસાદ સંપન્ન શુદ્ધાત્મા. શુદ્ધાત્મા અજ્ઞાન કોણ થાય? શુદ્ધ અંતઃકરણ ધરાવનારને. એ કેમ પ્રાપ્ત થયું? જન્મ અનેક સેંકડો હજારો જન્મમાં પરમેશ્વરની કૃપા, ઈશ્વર કૃપા જેને પ્રાપ્ત કરે છે અનેક જન્મમાં, જેના પરિણામે એને આ પ્રકારે એવી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ છે, જિજ્ઞાસા પ્રાપ્ત થઈ છે કે જેથી એનું શ્રવણ વગેરે સફળ બને છે. અને આ પ્રકારે જે જ્ઞાન પ્રાપ્ત યહ મુમુક્ષુ અધિકારી બ્રાહ્મણ યશ સર્વનામ છે એનો અર્થ કર્યો મુમુક્ષુ, જે મોક્ષની ઈચ્છા ધરાવનાર છે. અધિકારીત્વ એટલે યોગ્યતા ધરાવે છે જ્ઞાનની. બ્રાહ્મણ એટલે બ્રહ્મ બનવા માંગે છે, બ્રહ્મ બનવાની જેનામાં સંભાવના છે. સ્વયં સત અસદ વિવેક, તીવ્ર વૈરાગ્ય, શમદમ સંન્યાસાદિ અંતરંગ સાધન સંપન્ન વિશિષ્ટ ભૂતવા. આ પ્રકારે પૂર્વના સંસ્કારને કારણે જેને શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત થયું છે એ પણ તીવ્ર વૈરાગ્ય, શમ, દમ, સંન્યાસ વગેરે જે અંતરંગ સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિ પ્રાપ્ત કરીને કંઈ રહીશું હોય તો આ પ્રકારે સાધન સંપત્તિ ધરાવનારો બનીને બ્રહ્મવેદ સદગુરુ સન્નિધૌ સમનુષ્ઠિત શ્રમાવેન જ્ઞાન જ્ઞાનેન. પછી તો ખરું જ કે બ્રહ્મજ્ઞાની સદગુરુની સન્નિધિમાં શ્રવણ વગેરેનું સાધ અનુષ્ઠાન કરીને તજ્જન્ય જ્ઞાનેન એવં
તો શ્રવણ વગેરેથી એટલે ગુરુમુખેથી શાસ્ત્રના શ્રવણ દ્વારા જે જ્ઞાન જન્મ્યું છે એ જ્ઞાનથી એવમ આ પ્રકારે એટલે કયું ઉક્ત જે આગળ કહેવામાં એ પ્રકારે. કારણ કે 22 પછી 23માં શ્લોક આવે ને, 22માં શ્લોકમાં કહેવામાં એને આગળના શ્લોકમાં કહેવામાં એ પ્રકારે પ્રકૃતિમ ગુણૈઃ વેત્તિ પુરુષમ ચ વેત્તિ. ગુણો સહિત પ્રકૃતિને જાણે છે અને પુરુષને પણ જાણે છે. પ્રકૃતિ કોને કહેવાય? અધિષ્ઠાન અજ્ઞાનતઃ કાર્યકરણ કર્તૃકર્મ ફલરૂપેણ વિજૃંભિતા. તો અધિષ્ઠાનના આત્માના અજ્ઞાનને કારણે અનેક વાર કહી ગયા કે સર્જનનું મૂળ કારણ તો અજ્ઞાન છે, અવિદ્યા જ છે. પોતાની વાસ્તવિક પૂર્ણતાને મહત્તાને ન જાણવી અને એથી ઉલટું પોતાને આવી રીતે અલ્પ વગેરે માનવો, અવિદ્યાનો જન્મ ભ્રમ એવી ઈચ્છાઓનું કારણ છે, કર્મનું કારણ છે, સંસારનું કારણ છે. આત્માના જ્ઞાનને કારણે, અધિષ્ઠાનના જ્ઞાનને કારણે જે અલ્પતા જન્મી, જેમાંથી જે કામના જન્મી, જેમાંથી કર્મ જન્મ્યું, જેમાંથી કર્મફળ જન્મ્યું, એના પરિણામે ઉપાધિ પ્રાપ્ત થઈ. કાર્યકરણ કર્તૃકર્મ રૂપેણ વિજૃંભિતા. એ અવિદ્યા તો કેવી રીતે આવું નક્કરતા પ્રાપ્ત કરે છે? આ બધું નક્કરના જગત છે. આ બધું જ મૂળ તપાસો જઈએ તો કોઈ નક્કરતા નથી. જેમ આપણે જેને પ્રકૃતિ કહીએ, મેટર કહીએ, નક્કર વસ્તુ કહીએ, એનું તત્વ તપાસવા જાય વૈજ્ઞાનિકો તો છેવટે માત્ર ઉર્જાના રૂપમાં જ પરિણામ, કોઈ નક્કરતા રહેતી નથી. તો એનર્જી ઉર્જા જે કોઈ રીતે નક્કર નથી, સબસ્ટેન્શિયલ નથી, એ સબસ્ટન્સ પ્રાપ્ત કરે, નક્કરતા પ્રાપ્ત કરે છે કોઈક રીતે. તેમ અવિદ્યા જેમાં કોઈ નક્કરતા, એ આ બધી નક્કરતા પ્રાપ્ત કરે જગત રૂપે, ઉપાધિ રૂપે. કાર્ય એટલે સ્થૂળ શરીર, કર્ણ સૂક્ષ્મ શરીર, કરતું એટલે કર્મ કરનાર, કર્મ ફળ, એ પ્રકારે આ બધા અવિદ્યા વિજૃંભિતા વિસ્તાર પામેલી છે. કલ્પના ના આવે. અવિદ્યા જેમાં કોઈ નક્કરતા જ નથી. એ જ પ્રકૃતિ કહો, એ જ મૂળ તત્વ કહો, એને જ આપણે ઉર્જા કહો, એનર્જી કહો, એ બધી નક્કરતાને પ્રાપ્ત થયેલી છે. એટલે વૈજ્ઞાનિક જાણે છે પણ એને જીવનમાં એનો કોઈ ઉપયોગ નથી. એનો ઉપયોગ તો બીજી વસ્તુમાં કરે લોકો, પણ આ ઉપયોગ આ શેને માટે છે કે ભાઈ વાસ્તવમાં આ બધી આ માત્ર કલ્પના જ છે. એક અજ્ઞાન આ પ્રકારના બહુ વિજૃંભિતા આટલી રીતે એકદમ પ્રસારિત થઈ છે. અનાદિ અનિર્વાચ્યા. આ જ્ઞાન જે અવિદ્યા છે અનાદિ છે, અનિર્વાચ્ય જેની વ્યાખ્યા ન થઈ શકે. સર્વાનર્થ મૂળભૂત, બધા અનર્થનું મૂળ છે. અવિદ્યા શું કરે છે કે આ ઉપાધિ બધું જન્માવે છે. જોડે જોડે પાછા જગતમાં સત્યતાનો ભ્રમ જન્માવે છે. આ કાર્યકરણ સંઘાત જન્માવે, જોડે એમાં આત્મા પણ આનો ભ્રમ જન્માવે. આ બે કામ કરે છે. નિર્વાહ સંઘાત હોય, આ વેશ છે, માત્ર વ્યવહાર કરવા આપવામાં આવેલું છે તો કંઈ વાંધો નથી. આ જગત છે, ચાલો એક શું કહેવાય, સ્ટેજ કહેવાય, રંગભૂમિ છે, એવું જાણતા હોય તો વાંધો નથી. એવું છે પણ એને રંગભૂમિને બદલે અને વેશને બદલે આત્મા જ માની લેવામાં આવે તો એ આ ભ્રમ છે. આ બધું દુઃખ જન્માવનાર ઉપાધિ નથી, જગત પણ નથી.
પણ એમના વિશે જે ખ્યાલ છમાં આવી રહ્યા છે, ખ્યાલ કહો, ભ્રમ કહો, અવિદ્યાની ઉપજ, એ જ બધું દુઃખ જન્માવનાર છે. બિચારી આ અહીંયા બહુ અનર્થ મૂળ અવિદ્યા વગેરે બહુ કહેવામાં આવે એના વિશે. ટૂંકમાં પ્રકૃતિ માટે ઘણા બધો આવી રીતે તિરસ્કાર કરવામાં, પણ પ્રકૃતિ તો બસ જગત તમને આપ્યું. મજા કરો ને તમે. ભગવાને સરસ રચના કરી છે ને. આવો સરસ આ ઉપાધિ આખી સામાન્ય વસ્તુઓ છે, શું સરસ વસ્તુ બનાવી છે. પણ એની મજા લેવાની આપણને નિરાંત ક્યાં છે? જે છે બધું એની મજા લેવાની નિરાંત જ ક્યાં છે? એટલા બધા અંદર ગૂંચવાઈ ગયેલા છે અને કશી વસ્તુ અંદર કા સમય જ નથી. સ્વામી, નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર. આમ જરા શાંત રહીને તમે આજુબાજુ જોઈને માણવાનો કોઈ સમય જ નથી. સર્વ અનર્થ મૂળભૂત અવિદ્યા, બધા અનર્થનો મૂળભૂત તો પેલો ભ્રમ છે, એ અવિદ્યાનો જન્મ્યો. આવી પ્રકૃતિ ગુણૈ સહ, બધા વિકારો સાથે, ટૂંકમાં મહત્તત્વ વગેરે જે જગત છે આ બધું એ પ્રકૃતિનો જ કાર્ય છે. મહદાદિ સ્થૂલાંતે, મહત કહો, અહંકાર કહો, પંચતન માત્રા કહો, જ્ઞાનેન્દ્રિયો, ઇન્દ્રિયો, પંચમહાભૂત, આ બધા સ્થૂળ શરીર સુધીના આ બધું જગત છે જે ઉપજ ઉત્પન્ન થયેલું છે. ભોગતૃભોગ્યાત્મા. પછી શું થયું કે આ પ્રકૃતિનું બે પ્રકારનું સર્જન છે. આ જગત જે છે તેને સર્જન કર્યું, બુદ્ધિનું પણ સર્જન કર્યું, અહંકારનું સર્જન કર્યું. એમાં ભોગતા, કરતા, ભોગતા એ પ્રકાર ખ્યાલ. આ જગત તો કર્મ છે, ભોગ્ય છે, એ પ્રકારે એક જ પ્રકૃતિમાં આ દ્રષ્ટા દૃશ્ય પ્રકારના ભેદ ઉત્પન્ન થયો. દ્રષ્ટા અને દૃશ્ય વાસ્તવમાં એક જ પ્રકૃતિની ઉપજ છે, પણ આ ભેદભાવ આવી જ પ્રકારનું ભોગ્યાત્મના, ભોક્તૃભોગ્યાત્મના સ્થિત. તો જે આ પ્રકારે જુએ છે કે બધું પ્રકૃતિનું કાર્ય છે, અવિદ્યાનું કાર્ય છે. એમાં આ ભોગ્ય જગત છે, આ ભોગતા, આ બધું જ વાસ્તવમાં પ્રકૃતિનું કાર્ય છે જે જુએ છે. એટલે ભોગતાની સત્તા ભોગ્ય સમાન જ છે. ભોગ્ય છે તો ભોગતા છે, કર્મ છે તો કર્તા છે, દૃશ્ય છે તો દ્રષ્ટા છે. આ પ્રકારની ત્રિપુટી આ બધી પ્રકૃતિ ઉત્પન્ન કરી. ગુણૈ સહ, કે આ બધી ઉત્પન્ન થયેલી છે. ટૂંકમાં આ બધી સમાન સત્તા ધરાવનારી છે અને તેથી પ્રકૃતિનું જ કાર્ય છે. અનાત્મા છે, કલ્પના છે, મિથ્યા છે. મરોહો દર્શને જલપ્રવાહમિવ. ટૂંકમાં આવું ક્યારે થાય? આ જળ છે, ઝાંઝોનું જળ છે, નક્કી ક્યારે થાય? એનું અધિષ્ઠાન છે મરુભૂમિ, રણ છે, એ જ્યારે જોઈએ ત્યારે, એ રેતુનું રણ જોઈએ ત્યારે અધિષ્ઠાનના દર્શનથી પછી આ જળ છે, મિથ્યા છે, સિદ્ધ થાય. તે રીતે અધિષ્ઠાનના દર્શનથી આ પ્રકૃતિ, આ કર્મ કરતા, ક્રિયા, ભોગતા, ભોગ્યા, બધી વસ્તુ એક જ પ્રકૃતિનું સર્જન છે. આત્મ અધિષ્ઠાન પર આ બધો ખેલ ચાલી રહ્યો છે. એવું યોગ વ્યક્તિ આ પ્રકારે જાણે છે. આમ પ્રકૃતિને જાણે કે ભોગતા ભોગ્ય, કરતા કર્મ, દ્રષ્ટા દૃશ્ય, આ બધું જે વ્યવહાર છે બધું એક રંગમંચ પર ચાલી રહ્યો છે. કયા? આત્માના ચૈતન્યના અધિષ્ઠાનના રંગમંચ પર આખો વ્યવહાર ચાલી રહ્યો છે. એક ચૈતન્ય આ બધા રૂપે વ્યક્ત થઈ રહ્યો છે. અવિદ્યા એક ચૈતન્ય આ બતાવી રહી છે. એમ કોને? અવિદ્યા છે કે માયા છે એક ચૈતન્યને ભોગતા, ભોગ્ય, ભોગ આ પ્રકારના વ્યવહાર કરનારા આ વ્યવહાર જણાવી રહી છે. એટલે ભોગ્ય છે, ભોગતા છે, બધાના સ્વરૂપ વિશે વિચાર કરવામાં આવે એ બધું ચૈતન્ય જ નીકળે છે.
વેત્તિ. આ પ્રકારે પ્રકૃતિને જાણે છે, એના ભેદને જાણે છે. પુરુષમ છે, ક્ષેત્રજ્ઞમ છે, ચિદાવાસ કર્તૃક કર્તૃત્વ ભોક્તૃત્વાદિ ધર્માધ્યારો અધિષ્ઠાનભૂતમ. અને પુરુષને જાણે છે. પુરુષ કોણ છે? અધિષ્ઠાન છે. તો આ બધું આ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા ધર્મ કોના છે? ચિદાવાસના, અહંકારના છે. તો ચિદાવાસે પોતાના પર કર્તા ભોગતા વગેરે પ્રકારના ધર્મનો આરોપ કર્યો છે. તો એ કર્તાનું ભોગતાનું આ ભોગ્યનું મૂળ સ્વરૂપ પ્રકૃતિ હોય, આ ભોગતાનું મૂળ સ્વરૂપ છે ચૈતન્ય છે. તો કે ચૈતન્ય પર આ પ્રકારે કર્તા ભોગતાનો અધ્યારોપ કરીને અધિષ્ઠાનભૂતમ વિદ્યા સમ્યક નિરસ્ત વિશેષમ. તો પછી આ બધી વિશેષતાઓ જે છે કર્તા ભોગતા વગેરે કોઈ રહેતી નથી. જ્યારે આપણે જોઈએ કે એ માત્ર અધ્યારોપ જ છે, વાસ્તવમાં જે છે એક ચૈતન્ય માત્ર છે. સ્વરૂપાદ વિનિર્મુક્તમ. પુરુષ કહો આત્મા સ્વરૂપાદેથી હંમેશા મુક્ત. ઉપદ્રષ્ટત્વાદિ લક્ષણ લક્ષિતમ. એનું ઉપદ્રષ્ટા અનમંતા કહેવામાં આવ્યો. આકાશ અત્યંત વિશુદ્ધમ. આકાશમ અત્યંત વિશુદ્ધ આનંદ ઘનમ ચિદેકરસમ આત્માનમ પરમ બ્રહ્મ વેત્તિ. જેનું આગળના શ્લોકમાં નિરૂપણ કરવામાં એ પ્રકારે જે પોતાને આ રીતે જાણે છે, પ્રકૃતિને પણ પ્રકૃતિ રૂપે જાણે છે કે આ બધો ખેલ જન્માવનારા પ્રકૃતિ છે જે માત્ર કલ્પના જ છે. એ બધાનું અધિષ્ઠાન છે, હું છું, આત્મા છે. જે આ બધા પ્રકૃતિ એના ધર્મથી સદા રહિત, એનાથી મુક્ત, ભિન્ન અને નિત્ય શુદ્ધ વિશુદ્ધમ આનંદમ આનંદ ઘનમ આત્માન વેત્તિ. 715 પાન પર કહે છે બીજી પંક્તિ અયમેવાહમસ્મી. કેવી જાણે છે? અયમેવાહમસ્મી, આ પરમ બ્રહ્મ જ હું છું, નિત્ય શુદ્ધ ચૈતન્ય હું છું. ન તો કરતા ભોગતા સંસારી. કરતા ભોગતા સંસારી હું નથી. હું તો નિત્ય શુદ્ધ પરમ બ્રહ્મ છું, શુદ્ધ ચૈતન્ય છું. ઇતિ અતન્યસનપૂર્વકમ. અત્યારે મારી જાતે જાણું છું ખરો, મારી જાતને કરતા ભોગતા વગેરે હું જાણું છું, નથી જાણતા એમ નથી. પણ એમાં શું છે? આત્મામાં જે આત્મા નથી એ જાતના પણ બધા તત્વો ભળી ગયા છે ને. સ્ફટિક પોતાને આવી રીતે રંગીન જુએ, કેસરી જુએ, તો સ્ફટિક નથી એવી કેસરી પણ અંદર ઘૂસી ગયું છે ને. અત્યારે હુંના ખ્યાલની અંદર પેલો સ્ફટિકના ખ્યાલમાં શુદ્ધ સ્ફટિક તો છે જ, પણ એ કેસરી જે સ્ફટિક નથી એ પણ અંદર આવી ગયો છે. તે રીતે આત્મા મારા જ્ઞાનમાં આત્મા આ બ્રહ્મ છે જ. એમાં જે પ્રકૃતિ છે, અનાત્મા છે, ભાસી રહ્યું છે, એને આત્માના ધર્મ માનવામાં આવે. જ્યારે વિવેક કરવામાં આવે ત્યારે આ કરતા ભોગતા સંસારી હું નથી, એ બધા પ્રકૃતિના ધર્મો છે. આ પ્રકારે અતન નિરસન પૂર્વકમ, જે આત્મા નથી એનું નિરસન કરવામાં આવે. અર્થાત આનાથી હું ભિન્ન છું, સર્વ સાક્ષી છું, પ્રકાશક છું. પ્રત્યવેનમ પરમ બ્રહ્મ પ્રતિદૃષ્ટ્યા સ્વાત્મનાય વિજાનાતિ. આ પ્રકારે હું પરમ બ્રહ્મ છું. એ બ્રહ્મને પ્રત્યેક દૃષ્ટિ બ્રહ્મ આત્મદૃષ્ટ્યા આત્મરૂપે જ જાણે છે. બ્રહ્મ જ હું છું એ પ્રકારે જુએ છે, જાણે જુએ છે. અત્યારે હું મને જાણી રહ્યો છું, અત્યારે મને જોઈ જ રહ્યો છું, પણ હવે તો જોઈ રહ્યો છું. સ્ફટિક પોતાને જોઈ જ રહ્યો છે, પણ જોડે જોડે આ કેસરી રંગ સાથે જોઈ રહ્યો છે. એમ હું મારી જાતને જોઈ રહ્યો છું, કરતા ભોગતા સુખી દુઃખી રૂપે. કરતા અંશ છે, ભોગતા અંશ, અનાત્મા અંશ છે, મારે હું નથી. એમ સ્ફટિક જ્યારે જોયું કે આ કેસરી હું નથી, અને પછી કેસરી હટાવી દેવામાં આવે, તો
તો શુદ્ધ સ્ફટિક પોતે જોઈએ તેવી રીતે આ બધાને, કારણ કે આ મિથ્યા છે માટે એનું નિરસન કરવામાં આવે, બહાર કરવામાં આવે. અંતે મુક્ત શુદ્ધ ચિત્ત ટૂંકમાં વિશુદ્ધમ આનંદ ઘનમ આત્માનું વેત્તિ વિજાનાતી. આ વિવેક જ્ઞાન આપણે શાસ્ત્રમાં વિવેક જ્ઞાન શીખવાડવામાં આવે છે, કારણ કે જીવનમાં અવિવેક છે એટલા માટે. જ્યાં બે છે ત્યાં એકનો ભ્રમ છે, અવિવેક. એટલે બેને બે રૂપે જોવા, જોયું કે એક જ છે. પેલા બેને બે રૂપે, પછી એક જ છે, કાંઈ બીજું છે એ તો માત્ર આભાસ જ છે. એકને જોઈએ ત્યારે બીજાને કોઈ સત્તા રહેતી નથી. યહ વિજાનાતી એવમ વેત્તિ, વેત્તિ વિજાનાતી જાણે છે. સહ, બીજી પંક્તિમાં સહ છે. સર્વથા વર્તમાન આપી ન સહ એ યહ અને સહ જે આ પ્રકાર જાણે છે તે એ કોણ છે? બ્રહ્મ વિદ્યતે હિ. આ બ્રહ્મ જ્ઞાની હતી મુખ્ય અર્થમાં સંન્યાસી, પારમાર્થિક સંન્યાસી. સર્વથા વર્તમાન આપી ન સ ભૂયો બી, ગમે તે પ્રકારનું વર્તન કરતા પણ એને ફરી જન્મ લેવો પડતો નથી. જો પાપ પુણ્ય ભેગા થાય જન્મ લેવો પડે. આપણે વર્તન કરીએ ને સદવર્તન કરીએ તો પુણ્ય થાય, દુર્વર્તન કરીએ તો પાપ લાગે. એમ વર્તનથી કર્મથી પાપ પુણ્ય સંચય થતો હોય છે અને એ નવો જન્મ આપતા હોય છે. તો યતિ પણ જ્ઞાની બ્રહ્મવિદ યતિ પણ વર્તન કરે છે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી દેહ છે ત્યાં સુધી નાના ઓછામાં કહીને તો ખાવા પીવાનું વર્તન તો કરે, ક્યારેક તો ઉઠે. આખો દાડો ઊંઘતો હોય તો ક્યારેક તો ઉઠે, અને ક્યારેક ભિક્ષા લેવા જાય, ક્યારેક ભોજન કરે, સ્નાન કરે વગેરે આવો વ્યવહાર કરે. અને તે વખતે કદાચ આડું આડું ખાવામાં આવી જાય, કંઈ થઈ જાય એમાં તો વર્તન એવી વસ્તુ છે ને કે ઘણી વાર તમને ખબર પણ ના હોય કે તમે ભાનમાં પણ ના હો, અને એવી જાતનું દુર્વર્તન થઈ જાય. તો સર્વથા સર્વ પ્રકારે વર્તવાનો ભાઈ એવું કોઈ કરે નહીં, છતાંય પણ આ તો જ્ઞાનની અહીંયા આગળ સ્તુતિ કરવામાં આવી. જ્ઞાનનો મહિમા તો જુઓ કે આ બ્રહ્મને આત્માના ઐક્યનું જ્ઞાન ધરાવનાર ગમે તે કરે, કોઈ કરે નહીં. પણ કદાચ અન્યની દ્રષ્ટિએ એ ગમે તે કરતો એમ લાગે કે અયોગ્ય કરતો એમ લાગે તો પણ એને કશી વસ્તુ સ્પર્શતી નથી. એને કારણ કે એમાં કર્તૃત્વ જ નથી, મૂળ તો વસ્તુ એ છે. નૈવ કિંચિત કરો મેથી, કર્તૃત્વ જ્યાં નથી ત્યાં કરતો જ નથી. અને એટલા માટે ઘણું કર્મ કરે છતાં પણ એ કંઈ કરતો નથી. તેથી નવદ્વારે પૂરે નૈવ કુર્વન્ન કારયન, કરતો નથી, કરાવતો નથી. કર્મણ્ય બી પ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતી. ભગવાને બધું કહી જ દીધું છે આગળ. એ રીતે સર્વથા બહારથી એની ઉપાધિના સ્તરે ગમે તે પ્રકારનું વર્તન હોય પણ એમાં કોઈ કર્તૃત્વ નથી મળે, એ તો કરતો જ નથી. એટલે ભલે બીજા લોકોની દ્રષ્ટિએ ગમે તે પ્રકારનું વર્તન જે ન હોય પણ કદાચ એવું લાગે અવધૂતો બધા જેમ તેમ વર્તન કરતા હોય દેખાય છે બધા એવા, એનું ભાન પણ ના હોય. એટલે એવું કંઈક એવા સંસ્કારને કારણે જાત જાતનું વર્તન કરે એવા વર્ણન આવે છે બધા. ગાણ જેમ હોય, પિશાચની જેમ હોય, હવે પિશાચવત વાળવત, જ્યાં ઉન્મત્તવત ગાણ જેમ વર્તન કરે. આપણા કેવું છે આ? ભલે રહ્યું પણ એની દ્રષ્ટિએ કશું વર્તન થતું નથી. યદ્યપી સર્વાત્મદર્શન વિદુષ શુદ્ધાત્મના સ્વવ્યતિરેકેણ અન્યસ્ય ગ્રાહ્યાદ અભાવાત પ્રવૃત્તિ ન સંભવતી. અહીં જ્યારે જુદી રીતે કહી સરળ તો કહી શક્યા કે એનામાં કર્તૃત્વ નથી માટે પોતે પ્રવૃત્તિ કરતો જ નથી. પણ એ તો એથી આગળ વધીને કહે છે કે એની દ્રષ્ટિમાં અન્ય વસ્તુ છે. પ્રવૃત્તિ ક્યાં કરે? પ્રવૃત્તિ કરવા માટે પોતાને અન્ય કશુંક જોયો તો ખરું ને. સર્વાત્મા, એને સર્વાત્મા હું સર્વ જ છું.
શુદ્ધાત્મા એટલે મારાથી અન્ય કશું છે જ નહીં, એટલે વ્યવહારનો બે તો જોઈએ ને. હું મારી સાથે વ્યવહાર કેમ કરી શકું? પણ એની દ્રષ્ટિએ તો પોતાને અન્ય કંઈ છે જ નહીં. અન્ય સે ગ્રાહ્યાદયાભાવાત, કોઈ દૃશ્ય નામની વસ્તુ જ નથી. પણ એ પ્રવૃત્તિ એના સંબંધ શું કરે ત્યારે? એ પ્રવૃત્તિ સંભવિત જ નથી. એ તો પ્રવૃત્તિ કરતો જ નથી, અન્યની દ્રષ્ટિએ પ્રવૃત્તિ થાય છે ને. આ તો એ પ્રવૃત્તિ જ ના કરે કે અન્ય છે જ નહીં, તો ભાઈ કહેવાની જરૂર જ નથી ને. સર્વથા વર્તમાન ભેદ દર્શન રાગ ખલું પ્રવૃત્તિ નતું. ટૂંકમાં એ જે કરે પ્રવૃત્તિ ના કહેવાય કે વ્યવહાર ના, એવું તમે કહો તો. બ્રહ્મવિદ જન્યાસયતિ જે હોય એ વ્યવહાર કરતો હોય એને વ્યવહાર ના કહેવાય, એવું તમે કહેવો તો કહો. એની દ્રષ્ટિએ કોણ પ્રવૃત્તિ? ભેદ દર્શન રાગ આદિમાં દાખલ પ્રવૃત્તિ ન તો વિશુદ્ધ વૃત્ત્યા સર્વ બ્રહ્મ પશ્ય સંભવતી. રાગ દ્વેષ ધરાવનાર છે પ્રવૃત્તિ કરે એમ કહેવાય મુખ્ય અર્થમાં. આ મુખ્ય અર્થમાં પ્રવૃત્તિ કરે છે એમ કહેવાય નહીં. એ બહારના જોનારાઓને પ્રવૃત્તિ જણાય પણ એ પ્રવૃત્તિ નથી કરતો, એ કહેવાનું અહીંયા પ્રયોજન છે. તથાપિ દુષ્ટાદુષ્ટ પ્રારબ્ધવશાદ દેહે તદ અનુરૂપેણ પ્રવૃત્તિ. એટલે અહીંયા આપણે એ પ્રકારે એક આ પ્રકારનો એક વિશેષતા કહી કે ભેદ કયો કે એ તો પ્રવૃત્તિ કરતો જ નથી, દેહ પ્રવૃત્તિ કરે છે. ચાલો એમ કહો. એટલે દેહે તદ અનુરૂપેણ પ્રવૃત્તિ સતી. ટૂંકમાં પ્રારબ્ધમ પુષ્યતિ વપુઃ. એના દેહને પ્રવૃત્તિ કોણ કરાવે? પ્રારબ્ધ કરાવે છે, એ પોતે નથી કરતો. દેહના સ્તરે આ પ્રકારની પ્રવૃત્તિ જણાય. પરદૃષ્ટ્યા વિવિધમ પ્રવૃત્તવદ ભાતિ. અન્ય દ્રષ્ટિએ આ દેહ છે, ઉપાધિ છે, વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતો એમ ભાષે. તથાપિ સ્વદૃષ્ટ્યા અપ્રવૃત્ત એવા, પોતાની દ્રષ્ટિએ તો અપ્રવૃત્ત છે, કાંઈ હું કંઈક કરતો રહેતો નથી. અનિષ્ક્રિયત્વા નિત્યમુક્તત્વા નિર્લેપત્વા નિર્મૂલિત શેષકરત્વા છે. ટૂંકમાં એટલે પ્રવૃત્તિ કરતો નથી સ્વયં, અને માટે એને કોઈ કર્મ નથી. અને માટે એટલે કહ્યું ને કે સમગ્રમ પ્રવિલીયતે. આ કર્મ છે ફળો સહિત બધું પ્રવિલીયતે. એને કોઈ કર્મ કરતો નથી ને કરે તો કર્મ ફળ સહિત લીન થઈ જાય છે. એ ભિન્ન ભિન્ન વર્ણન કરવામાં આવ્યું. પ્રારબ્ધવશાત પતિતે અસ્મિન દેહે ભૂય પુનઃ ન અભિજાયતે ન ઉત્પદ્યતે. ટૂંકમાં આ કર્મનો આખો હિસાબ તો કરવામાં આવ્યો. જ્ઞાન થતાની સાથે સંચિત કર્મ નષ્ટ થઈ જાય. કર્તૃત્વના નાશ સાથે આગામી કર્મ નષ્ટ થઈ ગયું. અને ભોગ પ્રારબ્ધ કર્મનો ક્ષય થાય, પછી કોઈ કર્મ રહેતું નથી, અને તેથી એને ફરી જન્મ લેવો પડતો નથી. આ પ્રકારે આ કર્મનો હિસાબ કરતા હોય છે. પુનઃઉત્પત્તિ કારણભૂતાનામ અવિદ્યા કામાદીનામ. તો કોણ કર્મ જન્મ આપે? અવિદ્યા કામ કર્મ હોય જે રહ્યા હોય તે બીજા જન્મ માટે જવાબદાર હોય. સમ્યક જ્ઞાન નિર્દિગ્ધત્વેન. તો પણ તો એ તો બધું જ્ઞાનથી ભસ્મ થઈ ગયું. કારણાભાવાત કેવલ ભાવ પ્રાપ્નોતિ ઇત્યર્થ. તેથી કોઈ કારણ રહ્યું નહીં જન્મવાનું. તેથી બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ. એટલે પરાકલ્પિજતામ અથવા પરબ્રહ્માત્મના સ્થિયતામ, પરબ્રહ્મ ઉપર રહે છે એને કેવલ ભાવ કહો, વિદેહી કૈવલ્યમ કહો. આ પ્રકારે મુક્તિ પ્રાપ્ત કરે છે. કે વખતે ટૂંકમાં આવી જાતનું બહારથી આપણને એનું દુર્વર્તન જણાય તો પણ વાસ્તવમાં એ મુક્ત છે. તો પછી એનું સદવર્તન હોય, સદવૃત્તે, તો પછી એ મુક્ત છે, એમાં પ્રશ્ન જ નથી. એથી ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। એટલે એક શિબિરનું